ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે તેવી સંભાવના મજબૂત બનતા વૈશ્વિક બુલિયનમાં મોટો ઉછાળો આવ્યો હતો અને સોનું તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું, જેની અસર સીધી જ દેશમાં પણ જોવા મળી। 23 જુલાઈ બાદ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ 75,000ની સપાટી વટાવી ચૂક્યા છે। અમદાવાદમાં શુક્રવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામ દીઠ 1,100 રૂપિયા વધીને 75,300 અને 22 કેરેટ સોનાના ભાવ 75,100 પ્રતિ 10 ગ્રામ થયા। એ જ રીતે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1,500 રૂપિયા વધીને 86,000 પર પહોંચ્યો હતો। વૈશ્વિક બજારોમાં સોનું $2,577 પ્રતિ ઓન્સની નવી વિક્રમી સપાટી પર પહોંચ્યું છે, જ્યારે ચાંદી $28.83 સામે $30.6 થઈ છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં 20%થી વધુનો વધારો થયો છે, જે $2,500 પ્રતિ ઓન્સ ક્રોસ કરીને અત્યારે નવી ટોચ પર પહોંચ્યું। બુલિયન મર્ચન્ટ જીગર સોની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જીગરભાઈ, આપનું સ્વાગત છે। સોનું અને ચાંદી બંને પોતાની ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યા છે, કયા કયા કારણો આપ જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો મને જણાવતા આનંદ થશે કે વૈશ્વિક સ્તરે હાલમાં જે પરિસ્થિતિનું પ્રોત્સાહન થયું છે અને તેમજ યુએસની અંદર ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની જે વાત છે તેની સૌથી મોટી અસર સોના અને ચાંદી પર જોવા મળી રહી છે। આપણે ત્યાં ડ્યુટી જે હતી જે 15% હતી, જે ઘટાડીને ગવર્મેન્ટ દ્વારા 6% કરવામાં આવી હતી, તેની ઇફેક્ટ 1.5 મહિના પહેલા જે 78,000નો ભાવ હતો સોનાનો તે થઈ ગયો 70,000। આજે ફરી એકવાર વિવિધ સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહી છે। એ દ્રષ્ટિએ જોવામાં આવતા દિવાળી ઉપર ફરી એકવાર તમને 77,000નો ભાવ ટૂંક સમયમાં જોવા મળી શકશે। અને આવનારા સમયમાં ચાંદી જે અમે એક્સેપ્ટ કરી રહ્યા છે 1.25 લાખ રૂપિયા 6 થી 9 મહિનાની અંદર જ એ પણ આપણે જોવા મળી રહે છે।